બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। ગાંધીનગરમાં કરાટે કોચે દુષ્કર્મ આચર્યું। કરાટે શીખવાડવાના બહાને દુષ્કર્મ આચર્યું છે। અમદાવાદની સગીરા સાથે આ દુષ્કર્મનો બનાવ બન્યો। SMVS સંસ્થામાં કરાટે કોચ દ્વારા આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલો હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે। કરાટે કોચ દ્વારા આ દુષ્કર્મ આચરવામાં આવ્યું। આ કરાટે શીખવવાના નામે તેણે દુષ્કર્મ આચર્યું। અમદાવાદની સગીરા સાથે આ કુકર્મ કર્યું। આણંદના બોરસદમાં સરસ્વતી સ્કૂલની દાદાગીરી સામે આવી। ફી ન ભરતા બાળકીને સ્કૂલ ન મોકલવા જણાવ્યું। વાલી સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। બાળકીને વર્ગની બહાર બેસાડતા હોવાનો પણ ઉલ્લેખ છે। વાલીએ ફેબ્રુઆરીના અંતમાં ફી ભરવા જણાવેલું। વાલીની વિનંતીને શાળા સંચાલકે નકારી કાઢી હતી। વધુ માહિતી સાથે આણંદથી સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે। જનક, બોરસદમાં આ સરસ્વતી સ્કૂલની જે દાદાગીરી સામે આવી છે, આ અંગે શું વધુ માહિતી છે? આણંદ જિલ્લાના બોરસદ શહેરની છે, જ્યાં સરસ્વતી એક સ્કૂલ આવેલી છે, જે ખાનગી શાળા છે, અને ત્યાં એક વાલીને પોતાના બાળકની ફી માટે એક પ્રશ્ન ઉભો થયો હતો। વાલીએ કોઈ પણ કારણસર ફી ભરી ન હતી, જેથી બાળકને વર્ગની બહાર બેસાડવામાં આવ્યો હતો। અને આ અંગે બાળકે જ્યારે તેના મુખ્ય સંચાલકોને રજૂઆત કરી, ત્યારે તે લોકો જણાવી રહ્યા છે કે ચોક્કસ એક વિડીયો વાયરલ થયો છે આ અંગે, સમગ્ર ઘટના અંગે, કે ભાઈ આવી રીતે તમે ફી ના ભરો તો તમારા બાળકને સરકારી સ્કૂલમાં એડમિશન કરાવી દો। એટલે ચોક્કસ કહી શકાય કે આ વિડીયો સમગ્ર બોરસદમાં વાયરલ થયો છે। તો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતો નથી, પરંતુ જ્યારે આ રીતે ખાનગી શાળાઓ એમની પોતાની મનમાની કરતી હોય તો રાઇટ ઓફ એજ્યુકેશનનો ચોક્કસ અહીંયા ભંગ થયેલો છે। અહીંયા એક ચર્ચા એવી પણ છે કે આ ખાનગી શાળાને રાજકીય પીઠબળ બહુ મોટું છે, એટલે જે જિલ્લાનું શિક્ષણ વિભાગ છે એ એમની સામે કોઈ કાયદેસરના પગલાં લઈ શકતું નથી। જી જનક, આભાર માહિતી આપવા માટે। ઉનાળો માથા પર છે, છતાં વડોદરામાં જળ સંચયની જગ્યાએ જળ સંકટ ઊભું કરવાની કામગીરી થતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। શહેરના ગોત્રી વિસ્તારના 100 વર્ષ જૂના તળાવમાં પુરાણ થઈ રહ્યું છે। તળાવમાં કાટમાળ નાખવામાં આવી રહ્યો છે। તળાવના પુરાણને કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી, તો વિપક્ષે આ મુદ્દે આકરા પ્રહાર કર્યા। તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર અને બિલ્ડરના ફાયદા માટે તળાવ પૂરવામાં આવી રહ્યો હોવાનો સીધો આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયો। જો કે આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જ આક્ષેપોને ફગાવ્યા। તેમણે કહ્યું, ઇજનેરને તત્કાલ CCTV લગાવી જવાબદારો સામે કાર્યવાહીના આદેશ આપી દેવાયા છે, સાથે તળાવને પૂર્વવત સ્થિતિમાં લાવવાના આદેશ પણ અપાયા છે। અમારી બાજુ પાછળ એક તળાવ નાનું આવેલું હતું, અને અમે જોઈ રહ્યા છીએ કે તળાવનું ધીરે ધીરે પુરાણ થઈ રહ્યું છે, જે યોગ્ય નથી। આ જે પુરાણ થાય છે એ પુરાણ થતું અટકાવે તો અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે દબાણ દૂર કરી અને તળાવ ઊંડું કરે। જો પાણીની સ્કેર્સિટી થશે ને પાણી ઓછું પડશે તો એના જવાબદાર સત્તા પર બેઠેલા લોકો અને પાણી ખાલી કરાવનાર લોકોને તળાવ પૂરના લોકો જવાબદાર થશે, એવું મારું સ્પષ્ટ માનવું છે। CCTV કેમેરા લગાડી અને એરિયાનું મોનિટરિંગ કરવામાં આવે, અને કોઈ ગેરકાયદેસર રીતે કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ નાખતું હોય તો એને દંડનીય કાર્યવાહી કરવામાં આવે। વહેલામાં વહેલી તકે આ કન્સ્ટ્રક્શન ડેબ્રીઝનું ડ્રેજિંગ કરી અને તળાવને પૂર્વવત સ્થિતિમાં લાવી દેવામાં આવે। યુદ્ધના ધોરણે કામગીરી કરી અને આવનારા 15 દિવસમાં આ તળાવ હયાત સ્થિતિમાં લાવવામાં આવે એવી કડક સૂચના આપી દેવામાં આવે। જળ સંચયની મોટી મોટી વાતો વચ્ચે વડોદરા મહાનગરપાલિકાનો વધુ એક મૂર્ખામીભર્યું કારસ્તાન જે છે તે સામે આવ્યું છે। પહેલાં તો શહેરના જુદા જુદા વિસ્તારના તળાવોને ખાલી કરીને સત્યાનાશ વેરી નાખ્યું, પરંતુ હવે જે સેવાસી વિસ્તારમાં આવેલું 100 વર્ષ જૂનું તળાવ જે છે તેને નસ્ત નાબૂદ કરી દેવાનું જે કારસ્તાન જે છે તે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ તળાવ તમે જોઈ રહ્યા છો, લગભગ 100 વર્ષ જૂનું તળાવ છે, એટલે ઐતિહાસિક તળાવ જે છે તે કહી શકાય। ત્યારે આ તળાવની બિલકુલ દરકાર જે છે તે લેવામાં નથી આવી। ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા છે। અને બીજી વાત કરીએ તો પાલિકા દ્વારા જ અહીંયા જે આ કાટમાળ છે તે નાખવામાં આવ્યો છે। એટલે આગળનું આયોજનની વાત કરીએ તો આ પ્રમાણે પાલિકા જે છે તે કાટમાળ નાખીને આ તળાવનું પુરાણ કરી રહી છે, અને આગામી સમયમાં આ જે સત્તાધીશો છે ત્યાં તળાવને કોઈ બિલ્ડરને વેચી મારે તો નવાઈ નહીં,
કારણ કે જળ સંચયની વાતો વચ્ચે જ્યારે તળાવોની દરકાર લેવાની વાત હોય, પરંતુ જે સત્તાધીશો છે તેઓ તળાવોની દરકાર લેવાને બદલે આ તળાવો જે છે તેમનો નાશ વેરવા બેઠા હોય તે આ પ્રકારનું વાતાવરણ વડોદરા શહેરમાં ઊભું કરી રહ્યા છે. વડોદરા શહેરના સત્તાધીશો જે છે તે સ્ટેજ પર ચડીને મોટી મોટી પાણી બચાવવાની સુફિયાની વાતો કરતા હોય છે, પરંતુ આ જ સત્તાધીશો જે છે કે વડોદરા શહેરમાં તળાવોનો નાશ કરીને ફરી એક વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તે આ પ્રકારનો અત્યારે માહોલ જે છે તે ઊભા કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. આજના યુવાનો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે અને ક્યાંક ભારતની સંસ્કૃતિ તેમની નજરોમાં ઝાંખી પડી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. વેસ્ટર્ન કલ્ચરની દેખાદેખીમાં થતી વેલેન્ટાઇન ડેની ઉજવણી સામે ભરૂચની સરકારી શાળાના બાળકોએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. આ બાળકોએ વેલેન્ટાઇન વીકની ઉજવણી સામે માતૃપિતૃ પૂજનનો પર્વ ઉજવ્યો. બાળકોમાં સારા સંસ્કારના ઘડતર માટે માતૃપિતૃ પૂજનના પર્વનું આયોજન કરાયું. કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખો ભીંજાતા લાગણીશીલ દ્રશ્યો સર્જાયા.